2017 બનાસ નદી આવી હતી. એ વખતે મારી વેળા એવી હતી કે મારા દીકરાને દૂધ પાવા માટે 10 રૂપિયા મારા જોડે નતા. મારા પાસે છકડો તો છકડાની પલેટ મેં ભંગારમાં બેસીને મારા દીકરાને દૂધ પાયેલું છે જૂના ડીસાની અંદર. 2017 બનાસ નદી આ કોઠો પેલો કોઠો નદી ચાલુ હતી. ગુજરાતની બધી નદીઓ આવે, બનાસ નદી કોઈક વર્ષે જ આવે. 100%. એટલે એ નદીમાં આપણે વિચાર કરેલો કે આપણા પાસે કોઈ હવે જીવવાનો અધિકાર છે નહીં. દુનિયા જગતથી હાથ છોડી દીધો, કોઈ આપણું હગું નહીં, કોઈ આપણને સાથ હાલવા વાળું નહીં. એટલે આપણે એ દાડે વિચાર કરીને દીકરાને લઈને બનાસ નદીમાં પડવા ગયેલા કે સવા 5 વાગે હું જવું નદીમાં પડવાનો વિચાર કર્યો. એ ટાઈમે કોઈ ડોશીમાં આયા, એમની ઉંમર હશે 70-80 વર્ષની. અહીંયાથી મને પકડ્યો અને જે જગ્યાએ હું ઉભો થઈ તે મને થોડો પાછળ એમને ખેંચ્યો. અને ભુવાજી, જીવનમાં તમારા કોઈ એવી ઘટના બની કે જે જીવનમાં તમે ક્યારેય ના ભૂલો? અડધી રાતે કોઈ યાદ આવી જાય ને તો રોવાટા ઉભા થઈ જાય, એવી કોઈ ઘટના ખરી? મોટી વાત તો મારા માટે એ છે કે હું મરતો હતો, મોતના મોઢામાં. તો એ વખતે મારી માતાએ જે મને બહુડું પકડી પાછો ખેંચી લાવ્યો, એમથી મોટી જીવનમાં કોઈ મારા માટે મોટી વાત જ નથી. મને એવું અમુક કેતા ભુવાજી અમુક એવું કીધું તમને કે હવે પતિજી પિક્ચર પડી જાય, હવે માર્કેટમાં આવો નહીં. એ વખતે હું ધોન્યો તો રમેલો, મને એ વખતે એવું બોલ્યો તો ધોને કે પડી જા ચોય પડી જા, નહીં ખોટી વ્યમ ન રાખતા. આ તો શરૂઆત થઈ છે. અત્યારે હું એક ધોનીને બોલેલો છું કે સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર.